जय माताजी मित्रों, वीडियो अंदर लाइक करजो, शेर करजो, सब्सक्राइब करवानुं भूलता नहीं। तो आ वीडियो अमारो स्पेशल गौ माता माटेनो बनावेलो छे, एटले जेटलो बने एटलो वीडियो शेर करजो। ने आ गाय माता माटेनो छे स्पेशल, जे कतरखाना छे ए बधुं बंध करवा माटेनो छे। गौ माताने राष्ट्र माता घोषित करवा माटेनो विडियो छे। आ एना टॉपिक उपर आपणे बनाववानो छे। आ थरा कृष्ण गौशाळानी अंदर बनावेलो विडियो छे, एटले वीडियोनी अंदर जेटलो बने एटलो वीडियो शेर करजो, लाइक करजो, सब्सक्राइब करवानुं भूलता नहीं। जिस दिन गौ हत्या पर काशी का कानून बनेगा, उस दिन भारत का बदलेगा। क्या भारत में कानून बनेगा? गौमाता माता के लिए भारत में कानून बनेगा। जय गौ माता। दिन गौ हत्या पर काशी का कानून बनेगा, उस दिन भारत का बदलेगा। क्या भारत में कानून बनेगा? गौमाता माता के लिए भारत में कानून बनेगा। जय गौ माता। માં ગૌ હત્યા, ગાયની કતલ અને તેના કાયદાઓ પર કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ નીચે મુજબ છે। ભારતીય બંધારણ અને કાયદો। કલમ 48 ભારતીય બંધારણની માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 48 હેઠળ રાજ્ય સરકારોને કૃષિ અને પશુપાલનને આધુનિક બનાવવાની અને ગાયો તેમજ અન્ય દૂધાળા પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકવાના પ્રયત્નો કરવાની સૂચના આપવામાં આવી છે। રાજ્ય કક્ષાના કાયદા। ભારતમાં પશુ સંરક્ષણ એ મોટાભાગે રાજ્યનો વિષય છે। તેથી ગુજરાત સહિત ભારતના મોટાભાગના રાજ્યોમાં ગૌ હત્યા વિરોધી કાયદાઓ અમલમાં છે। ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ। ગુજરાતમાં ગૌ હત્યા વિરોધી કાયદાઓ ખૂબ જ કડક છે। સજા। ગુજરાતમાં ગૌ હત્યા કરવા બદલ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે। દંડ। આ ગુના માટે 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। પરિવહન। ગૌવંશના પરિવહન ટ્રાન્સપોર્ટેશન માટે પણ કડક નિયમો છે અને ગેરકાયદેસર હેરાફેરીમાં વપરાયેલા વાહનોને જપ્ત કરવાની જોગવાઈ છે। સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા સમાન ગણવામાં આવે છે, જેના કારણે આ વિષય ભાવનાત્મક અને નૈતિક રીતે પણ જોડાયેલો છે। કાર્ટૂન કે મીડિયા દ્વારા આ વિષય પર જાગૃતિ લાવવા માટે ઘણીવાર નીચેના પાસાઓ દર્શાવવામાં આવે છે। 1. ગાયનું આર્થિક મહત્વ। દૂધ, ખેતી, છાણ।